સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ માફિયા અને બુટલેગરો સામે પોલીસ અને પીજીવીસીએલ દ્વારા વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ખનીજ માફિયા અને બુટલેગરોના રહેણાંક વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી છે, જે આ કામગીરીમાં 250 જેટલા પોલીસ કર્મીઓ સહિત એસપીડી, વાયએસપી, પીઆઈ, એલસીબી અને એસઓજીની ટીમો જોડાઈ હતી। જી સાહેબ, આજે આપણે પીજીવીસીએલની ટીમના જે સિનિયર ઓફિસર્સ છે આને સાથે મળીને અને જે થાનગઢ તાલુકા છે એના જામવાલી જે ગામ છે આમે જે ખનન માફિયાઓ અને બીજા જે બુટલેગરો જે છે આને જે ઘર છે આ ઉપર સ્પેશિયલ કોમ્બિંગની ડ્રાઈવ રાખવામાં આવેલ હતી। અને આ જે ડ્રાઈવ હતી આ ડ્રાઈવ દરમિયાન લગભગ 50ની આસપાસ પીજીવીસીએલની ટીમ અને લગભગ 200થી 250ની આસપાસ પોલીસના અલગ અલગ રેન્કના અધિકારી છે, જેમાં એએસપી અને ડીવાયએસપી લીંબડી, ડીવાયએસપી ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એલસીબી, એસઓજીની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કાર્યવાહી કરી છે। અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના